હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય માતાજી બધાને. જો આમાં નેન્સી મેડમ માટે છે ને ભાખરી બનાવી દીધી છે. આજે હાર્ડવાળી ભાખરી બનાવી છે અને મેં નેન્સી બેનને એમ લખેલો છે. આ નેન્સી બેન જો રૂમમાં છે ને બેડ વાહે છે ને એનો ઝંડો વયો ગયો છે ને તે એ કાઢવામાં બેઠા છે. પણ નેન્સી મેડમ આવે તો થાય ને. જો આવી ગયા હવે. હાલો નેન્સી મેડમ, હવે છે ને ચા ભાખરી ખાવા બેસી જાઓ. જાઓ. એ તો જોઈને ચોંકી ગઈ કે મમ્મી આજે કયું નવું બનાવ્યું, એમ વિચારમાં પડી ગઈ. એટલે ઘડીક વિચાર કરવા લાગી, આ શું બનાવ્યું છે મમ્મી. પછી મેં એને કીધું કે એ છે ને દિલ બનાવ્યું છે અને એમાં તારું નામ લખેલું છે, નેન્સીનો એન લખેલો છે, એમ કીધું મેં એને. અને નેન્સી મેડમ કે મમ્મી મને ફોન દો. હવે જો નેન્સી મેડમ આવી ગયા છે અને ખાવા બેસી ગયા છે. એ જો એ છે ને ભૂંગળા ખાવા બેઠા અને કહે છે કે મમ્મી જો આમાં ઘોડો છે, એમાં માણસ છે, એમાં હું છે, એમ મને બતાવતી જાય છે અને ખાતી જાય છે આમાં નેન્સી બેન. જો હવે છે ને એક બેન છે ને અમારા જમવા ગયા છે, હિના બેન, અને સામે અમારા કાજલબેન બેઠા છે અને જમવા જવાનું નથી. એટલે મેં વિચાર્યું લાવ એક મશીન ખાલી છે, અમે જગા છે તો લાવો આપણે બેસી ગઈએ અને આપણને થાય એટલું આપણે કામ ખેઈ નાખીએ. એ બેન આવે ત્યાં સુધીને આપણે બેસીને કરી નાખીએ અડધું કામ, એટલે એ લોકોને જલ્દી નવરા એ લોકો થઈ જાય. એના માટે મેં બેસી ગઈ છું. અને અમારી સામે કાજલબેન છે પણ એમને જવાનું છે નથી જમવા, એટલે મેં બેસી ગઈ છું. અને હિના બેન આવે ત્યાં સુધીને અમારે એક તાકો પણ પૂરો થઈ જશે, એ આવે ત્યાં સુધી તો. અને બધાને હવે બાય બાય. નેક્સ્ટ વ્લોગના